ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે જો આપણે ટ્રેડ કરવું છે, નવો બિઝનેસ ચાલુ કરવો છે, ક્યાંય ઇન્વેસ્ટ કરવા છે, બધા માટે એક મૂડીની જરૂરત હોય છે. અને આજના જીવનમાં આપણા ખર્ચા એટલા બધા વધી ગયા છે ને કે મૂડી ભેગી કરવી બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે. ચિંતા ના કરતા, 5 વર્ષમાં દર મહિને 5,000 રૂપિયાથી કઈ રીતે આપણે 6.5 લાખ રૂપિયાની મૂડી ભેગી કરી શકીએ ને, એના માટેની ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. ને સાચું કહું, આ ગણિત તમે પહેલા ક્યારેય નહીં જોયું. સાચું કહું માં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજના એપિસોડમાં હું તમને કહેવાનો છું કે કઈ રીતે આપણે 5 વર્ષની અંદર 6.5 લાખ રૂપિયાની મૂડી ભેગી કરી શકીએ. હવે આ 5 વર્ષમાં મૂડી ભેગી થઈ જાય ને, એના પછી આ જ મૂડીથી આપણે 4 અલગ અલગ પેસિવ ઇન્કમ શરૂ કરી શકીએ છીએ. અને આ પેસિવ ઇન્કમ કઈ રીતે શરૂ કરવાની અને આવનારા બીજા 5 વર્ષમાં 6.5 લાખ રૂપિયાને કઈ રીતે આપણે 20 લાખ કરી શકીએ અને 20,000 રૂપિયા સુધીની પેસિવ ઇન્કમ શરૂ કરી શકીએ ને, એની ડિટેલ્ડ ગણતરી મેં બીજા એક એપિસોડમાં કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં કે કમેન્ટમાં મૂકેલી છે. અને અગર યુટ્યુબમાં જુઓ છો તો અહીંયા ક્યાંક આઈ બટન આવશે, એ આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે એ એપિસોડ જોઈ શકશો. મારું રેકમેન્ડેશન છે, જોજો જ. હવે સૌથી પહેલા આપણે મૂડી ભેગી કરવા માટે શું કરવાનું? તો આજે આપણા દેશમાં એક આઈપીઓની ફ્રેન્ઝી ચાલી રહી છે, એમાંથી આપણે પણ એક પ્રકારની આવક શરૂ કરી દેવાની. તો એ કઈ રીતે કરવાની? તો કોઈ પણ આઈપીઓ છે ને, એ અગર જો સારા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સે રેકમેન્ડ કરેલો આઈપીઓ છે, કે તમે જાતે સ્ટડી કરેલી કોઈ કંપનીનો આઈપીઓ છે જેમાં એવું કહે છે કે આમાં ઇન્વેસ્ટ કરી શકીએ, તો એવા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવાનું એના લિસ્ટિંગ ગેઇન્સ માટે. એટલે લિસ્ટ થાય એ દિવસે જેટલો ફાયદો થાય છે ને, એના માટે. લિસ્ટિંગ ગેઇન્સ માટે અગર જો આઈપીઓ આપણને લાગે છે તો એના માટે આપણે જ્યારે લિસ્ટ થાય છે ત્યારે જે ભાવ વધારો મળે છે ત્યારે વેચી દેવો પડે. એવું વિચારીને રહીશું કે હજુ વધશે કરીને આપણે પડ્યો રાખીશું તો આ ગણિત તમને ફાયદાકારક નહીં થાય. પણ કોઈ બી સારો આઈપીઓ છે ને, એ 10% લઈને 50% સુધી રિટર્ન આપે છે લિસ્ટિંગ ડે ઉપર. આપણે એવું અનુમાન કરી લઈએ છીએ કે એ આઈપીઓ માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જે 15,000 રૂપિયાનું હોય છે ને, એ 15,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા છે અઠવાડિયા માટે. એમાં અગર જો આઈપીઓ આપણને લાગી ગયો છે તો આપણે દર મહિને એમાંથી 1,500થી લઈને 5,000 રૂપિયા સુધી કમાઈ શકીએ છીએ. આપણે અત્યારે એટલું જ અનુમાન કરીએ કે દર મહિને ઓન એન એવરેજ 2,500 કમાઈએ, એટલે આખા વર્ષમાં ટોટલ આપણે આઈપીઓથી 30,000 રૂપિયા કમાયા છે. આ જે પૈસાની આવક થાય છે ને, આપણે 15,000 જે મૂડી છે આઈપીઓ અપ્લાય કરવાની, એને સાઈડમાં મૂકી દો. પણ જે આપણે એવરેજ 2,500 રૂપિયા દર મહિને મળે છે ને, એ 2,500 રૂપિયા બેંક એકાઉન્ટમાં પડ્યા નહીં રાખવાના. એને આપણે એક સેફ રિટર્નવાળી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દેવાના. અને મારી સ્ટ્રેટેજી એ છે કે મને જ્યારે આઈપીઓમાં ગેઇન્સ મળે છે, એ પૈસા હું એક લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટ કરી દઉં છું. લિક્વિડ ફંડ 6 થી 7% રિટર્ન આપણને આપે છે. એટલે દર મહિને જે આઈપીઓથી થતો આપણો ફાયદો છે 2,500 રૂપિયાનો, જે 2,500 આપણો નફો છે, એ હું લિક્વિડ ફંડમાં પાર્ક કરી દઉં. અને આપણે 5 વર્ષ સુધી જો આ કરતા રહીશું ને, તો એવા સંજોગોમાં આપણું આ લિક્વિડ ફંડ આપણને 5 વર્ષના અંતે 1.8 લાખ રૂપિયાનું વેલ્યુ આપશે. બીજા આપણે દર મહિને 1,500 રૂપિયા એક સેફ જગ્યાએ રોકવાના છે, જે છે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ. આ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ આપણને 6.7% ઇન્ટરેસ્ટ આપે છે. દર મહિને 1,500 રૂપિયા આપણે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં મૂકીશું ને, તો એ 5 વર્ષના અંતે 1,08,000 રૂપિયાની મૂડી બની ગયા હશે. હવે પાછું થોડું રિસ્કી લઈએ, પણ બીકોઝ આપણી જોડે 5 વર્ષનો ટાઈમ ફ્રેમ છે ને, એટલે આ ફાયદાકારક છે. અને ત્રીજું છે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ. સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડના હિસ્ટોરિક રિટર્ન્સ જોઈશું તો આંકડા તો બહુ મોટા છે, 20-30%, ઘણીવાર 40% પણ રિટર્ન આપણે જોયું હોય છે. પણ આમાં આપણે ગણિત મૂકીએ કે 24% આપણને વાર્ષિક રિટર્ન મળે છે. દર મહિને 1,500 રૂપિયા જો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરીશું તો 5 વર્ષના અંતે 1,71,000 રૂપિયાની વેલ્યુ હશે. 1,500 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં, 1,500 સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં. હવે આપણે ઇન્વેસ્ટ કરીશું 2,000 જે આપણી જોડે બચ્યા ને, 5,000 દર મહિને કરવાના હતા એમાંથી, એ 2,000 આપણે ઇન્વેસ્ટ કરીશું એક મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં. સ્મોલ કેપ જેટલું રિસ્ક આમાં નથી હોતું, ઓછું રિસ્ક હોય છે ને 5 વર્ષની ટાઈમ ફ્રેમ છે, તો એમાં આપણને સારો રિટર્ન મળી શકે છે. હિસ્ટોરિક રિટર્ન્સ જો આપણે જોઈએ ને, તો હિસ્ટોરિક રિટર્ન્સ 20-30% દેખાડે છે. બટ આપણે આ ગણિત માટે જો 18% જ ગણીએ ને, તો પણ 5 વર્ષના અંતે 1,92,000 રૂપિયા આપણી મૂડી ભેગી થઈ ગઈ. બેસિકલી આપણે 1,80,000, 1,07,000, 1,71,000 ને 1,92,000 આ બધાનું ટોટલ મૂકીએ ને, તો આશરે 6.5 લાખ રૂપિયાની મૂડી આપણે ભેગી કરી દીધી છે. અને આ મૂડી ભેગી કરીને ઇન્વેસ્ટ કઈ રીતે કરવાની, જેનાથી પેસિવ ઇન્કમ થાય ને, એનો એક આખો એપિસોડ ડિટેલમાં કેલ્ક્યુલેશન વાળો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટમાં બધે મૂકેલી છે, જોજો પ્લીઝ તમે. હવે બીજી એક હું તમને એક્સ્ટ્રા ટીપ આપવા માંગુ છું. આપણે જે એસઆઈપી કરીએ ને, એ દર મહિનાના એન્ડમાં ના કરતા,
દર મહિનાની શરૂઆતમાં કરજો. એનાથી ખબર શું ફાયદો થશે કે એન્ડની એસઆઈપીમાં આપણો ડિસિપ્લિન નથી રહેતો. એન્ડની એસઆઈપીમાં આપણે એવું બી થઈ શકે કે મંથ એન્ડ આવતા એ પૈસા ક્યાંક વાપરી દીધા હોય. મહિનાની શરૂઆતમાં જો એસઆઈપી કરીશું ને તો એ પૈસા આપણી પાસે ઓછા રહેશે બેંકમાં, જેના લીધે આપણો ફોન બી લાંબો ચાલશે, આપણે બહારથી ખાવાનું બી ઓછું મંગાવીશું અને બેસિકલી આપણા ખર્ચા ઓછા થઈ જશે, કારણ કે પહેલાં ઇન્વેસ્ટ કર્યું, બચેલા પૈસા આપણે પછી બીજે ક્યાંય વાપરીશું. આ વિડીયોની માહિતી ગમી છે ને તમે અહીંયા સુધી મારી જોડે જોડાયેલા છો ને અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પાપ લાગશે, પાપ. સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ તો હજુ શરૂઆત છે. બહુ જ અમેઝિંગ કોન્ટેન્ટ લઈને તમારા સુધી આવવાનો છું. આવી વિડીયોઝ જોવા માટે સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોતા રહેજો. આવી વિડીયોઝ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી દેજો, સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાં ફોલો અરે બધે ફોલો કરી દેજો, બહુ જ મજા આવશે.